મમ્મી શું બનાવ્યું આ? અમેરિકન ડ્રાયફ્રૂટ મઠો. ઘરે બનાવ્યો? હા, ઘેર બનાવ્યો. મસ્ત બનાવ્યો. મસ્ત તૈયાર બનાવ્યો. જેવો આમ બાર લાવીએ એવો પેલો ભગવાનને ધરાવવાનો. લેણો તા કેવી રીતે બનાવ્યો? હેડ શીખવાડો તને હેડા એનું જો સુમુલ ડેરીથી મસ્કો લાયેલી. મસ્કો. હા, 1 કિલોમાં. અને આ કિલો ખોટ લઈ લીધી છે. ગળી તો આપણે જેવું કરવું હોય ને એવું કરાય. એટલે કિલો મસ્કો ને કિલો ખોટ. તમે 800-900 નખો તોય ચાલે. બહુ પણ આપણે ગળ્યું ખાઈએ ને. એટલે અને આ ક્રીમ અને આ cream અમૂલ વાળા 250. હા 250. અમૂલની જ છે. એ ક્રીમ નાખી દેવાની હાથે હાથે. આમ ગળણીથી ગળવો હોય ને તો એ ગળાય. આપણે પેલો રસ ગળવાનો કર્યો હોય ને એ નથી. પણ એનું પછી ગળવું. આ બધું ઓગળી જાય ને એટલે. હાલ તો મિક્સ કરો. હા, હાલ બરાબર પહેલા મિક્સ કરવાનું. આવી જતા ના હા, પર મિક્સ કરવું પડશે. હા. ખોડ આખી હે ને ખોડ આખી હે ને એનું તે ઓગળે ને તાર તો બધું મિક્સ કરી જવાનું. એકદમ પેલું આમ લીસું તૈયાર આવે ને એકદમ ફાઈન વાળું થાય ત્યાં લગી. પેલું તૈયાર આપણે લાવીએ હા, શ્રીખંડ શ્રીખંડ મઠો મઠો એટલે આ એવું થઈ ક્રીમ જશે. નાખી એટલે મઠો બનશે એનું. મઠું કહેવાય. કયો બનાવો બોલો હેડો તમારે? શું નાખવું? હા, શું નાખીને બનાવવું? ચોકલેટ બોકલેટ નાખવો? ચોકલેટ નાખીએ ને કાજુ બદામ પિસ્તા ઇલાયચી જે નાખવું હોય. અને આપણે તૂટી ફૂટી આવશે. કયા કલરનું બનાવો? ગ્રીન. એક ના વ્હાઈટ ધોળો નહીં ગ્રીન બનાવીએ. ગ્રીન બનાવે હા, અમેરિકન ડ્રાયફ્રૂટ. પણ કલર ગ્રીન જ વ્હાઈટ નથી. અમેરિકન ડ્રાયફ્રૂટ વ્હાઈટ જ આવે. વ્હાઈટ આવે પણ કલર પણ અંદર ગ્રીન. બધું નાખ્યું હોય ને કલર વાળું દેખાય. તમે તૂટી ફૂટી નાખો એટલે એ કલર દેખાય. પેલો કલર નાખી દો ને તો બધું ઢંકાઈ જાય. એટલે તમે કોને એવું બનાવો આવી રીતે મિક્સ કરી જ જવાનું. એકદમ એક રસ થઈ જશે. ખોડ ઓગળી જશે ને એટલે સારું. પછી બહુ વાર લાગે, અડધો કલાક થશે. હલાવતા ને હાથે દુખી જશે. હા હલાવી જતા હા થઈ ગયું બધું મિક્સ. હા, જો ખોડ બહુ બધી ઓગળી જાય. મિક્સ થઈ જાય ને એક રસ ગળીએ ના તો એ ચાલે એવું થઈ ગયું. પણ તોય હું ગળી ગયું. અડધો કલાક થયો એને મિક્સ કરતા. થાકે લાગે આપણો. હા, એક બાજુ હલાય કરીએ ને એટલે હવે આ તૈયાર રસ- કરી મૂક્યું? રસ ગળવાનો. હા, જો વિદ્યાબેન હતા ને આજ રવિવારે એટલે મારા રજાનો રસ જો ફટફટ ઉતરી જાય. ચોકણી હોય ને તો ભાગી જાય. આમ તો ના જ હોય. વિદ્યા નખજે બેટા ચમચીથી. ઉતરી છે ને આચા. હા, જો ચાલે એટલે વળગી રહ્યું હોય ઉતરશે. નાખો હેડો મમ્મીને ખાવા. ગળીશું એટલે મસ્ત મસ્ત લીસો લીસો થઈ જશે. એકદમ ક્રીમી મઠું તૈયાર. ચેવો બનાવો એનું? તે મસ્ત સ્મેલ આવે ઇલાયચી. ઇલાયચી કોડી જો તૈયાર જ કરી વિદ્યાબેનની. કાજુ બદામ પિસ્તા દ્રાક્ષ ઇલાયચી તૂટી ફૂટી. તૂટી ફૂટી. હવે કલર કયો નાખવો બોલો? કલર વ્હાઈટ કહેતી હતી ને વિદ્યા. અમેરિકન ડ્રાયફ્રૂટ બનાવું. હા તે ચોકલેટ પેલી પડી હે ને એ ચોકલેટ લાવો. ચોકલેટ નાખી દઈએ. હા, શું છે ચોકલેટ? આવી ફ્રીજમાં મેલી ફ્રીજમાં મૂકી. આવી રીતે બધો ગળી લઈ લેવાનો. બધો ઘડી કાઢો. પણ ખોડ ઓગળે ને એના તાજો હલાય કરવાનો. ખોડ આખી નાખીએ ને એટલે ઓગળવા દેવી પડે. એમ. પછી ગળો ના ગળો તો એ ચાલો. ગળવાનું એટલું મહત્વ ના હોય. બરાબર. પણ તો એમ એ ગળી કાઢ્યું. બધું મસ્ત આવી રીતે હા, ગળી કાઢો. ગળી કાઢ્યું. થોડીક વાર લાગે. થોડી વાર લાગશે. વ્યવસ્થિત સારું ખાવું હોય તો વાર તો લાગે. થોડી રાહ જોવી હા, પડે. રાહ જોવી પડે. કરી દેતા. હા, ગળાઈ ગયો. હા બેટા જો ગળી તૈયાર. હાથ બધું હોય છે. મસ્ત લીસો જો લીસો. એકદમ ક્લીન થઈ ગયો. તૈયાર હોય ને એવો. હા, હવે પહેલી ઇલાયચી નાખી દો 1 ચમચી. ઇલાયચી ફ્લેવર આવે ને એટલે મસ્ત લાગે. પિસ્તા થોડા. હા, હવે સીધી ચોકલેટ. ઉપર તમે એના nuts. ચોકલેટ નટ્સ. અને આ બદામ
આ દ્રાક્ષ જે નખવું હોય એ નખાય બેટા, પણ આ અમેરિકન ડ્રાયફ્રૂટ બનાવ્યો ને એમાં કલર નહીં નાખવાનો, વ્હાઈટ જ રાખવાનો. અને આ કાજુ થોડા જ નાખજો, એટલા બધા નહીં. આ બધા ના પડે? ના પડે. અમેરિકન ડ્રાયફ્રૂટમાં એ જ વધારે હોય, ડ્રાયફ્રૂટ જ. હા, તો મોટું વાસણ ના લેવા લાવતા નહીં. આ પેલા ગળી એટલે આમ તો તપેલું મોટું હતું બેટા, પણ આ ગળીનું અમુલ લીધું ને એટલે ગળી. વાવ, એકદમ ક્રીમી મસ્ત. હવે બાકી રહ્યું તૂટી ફૂટી કલર વાળું નખાડો તમે. જો આ કિલો હતો મસ્કો, કિલો ખોડાય 1.5 કિલો જેવું થઈ જશે. 1.5 ના થાય બેટા, વધારે થાય. કિલો મસ્કો, કિલો ખોડ, 2 કિલો તો એ થઈ જશે. હા, અને 250 તો ક્રીમ નાખી તમે, 2.5 કિલો જેવું થઈ જાય. એટલે અને આ બધું વાટકી વાટકી કરીને 250 થાય, એટલે 2.5 કિલો થાય. ઘેર બનાવીએ ને એટલે, અને તાજો તાજો મસ્ત. ખાવા એ થાય. અને આપણે જે નખવું હોય જેવી રીતે એવી રીતે નખાય. એ તૈયાર જો સેમ. હા, અમેરિકન ડ્રાયફ્રૂટ આવે ને એવું છે સેમ ને? એવું. હા, કાજુ બદામ ને ચોકલેટ દેખાતી ચોકલેટ હોય ને, ખાય. હા, એવું એવી રીતે. મસ્ત થઈ જશે. હવે વેનીલા એસન્સ નખવું તો ખાલી ફ્લેવર એની આવે થોડીક. બોલો, એવું કલર ના બદલાય? ના, કલર વ્હાઈટ જ રહેશે. કલરમાં તો પેલો ફૂડ કલર આવે એ નખીએ આપણે. એટલે તમે કોણ ઓરેન્જ બનાવો તો કેસરના વાળા હતા એમ તો હું પલાળે, પણ વ્હાઈટ રાખવો તો એટલે આપણે તમે ના પલાળે. તે હવે આવો જ રાખો મસ્ત મજાનો અમેરિકન ડ્રાયફ્રૂટ તૈયાર. મઠો તૈયાર. વાવ, મઠો એનો એકદમ ક્રીમી ક્રીમી ઘરે બનાવેલો તાજો. બનાવેલો તાજો. અને હવે ફ્રીઝરમાં મૂકીએ ને આ કાઠો ને એનાથી મસ્ત મનાથી કાઠો કાઠો થઈ જાય. જાય. પછી જે ચમચી ખાતે ખાતે જવાનું જવાનું. રોજ રોજ. હા, મિક્સ થઈ ગયું મસ્ત. મસ્ત. ઓવરા ચોકલેટ ને બધું જ દેખાય. દેખાય. પેલા કરતા બીજું વધારે નાખી ને એરી વધારે. હા, એ તો એવું છે, તો જ મસ્ત લાગે. બાર જેવો બન્યો ને એકદમ મસ્ત. ત્યાંથી મસ્ત. હેડો તા. આવી જાઓ મિત્રો, અમેરિકન ડ્રાયફ્રૂટ મઠો ખાવા. રાધે રાધે. રાધે રાધે.